श्री गणेशाय नमः। लंबोदर नमस्तुभ्यं सततम मोदक प्रियम निर्विघ्नं कुरु मे देवा शुभ कार्येषु सर्वदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપણે જ્ઞાનની વાત કરીએ છીએ, ભવિષ્ય દર્શનમાં આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ, જ્યોતિષની વાત કરીએ છીએ, સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્ન કરીએ છીએ આપના પ્રશ્નોના ઉત્તર દ્વારા। સાથે સાથે બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ, શું સાચવીને કામકાજ કરવું જોઈએ, શેમાં આગળ વધવું જોઈએ, કઈ બાબતોમાં સાચવવું જોઈએ, આ બધી બાબતોની આપણે બારે બાર રાશિના જાતકોની વાત કરીએ છીએ। જેની આજે જન્મ તારીખ હોય, મેરેજ એનિવર્સરી હોય, શુભત્વને આપવાવાળી વાત હોય, શું કરવું શું ના કરવું, શેનું દાન કરવું, કયા મંત્રનો જાપ કરવો, એને પણ વાત કરતા હોઈએ છીએ। તો આ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં તૈયાર થઈ જાઓ, કારણ કે શરૂઆત પંચાંગથી કરી રહ્યા છીએ। કોલ લાઈન ખુલ્લી છે, આપ પ્રશ્નો પણ પૂછી શકો છો। તો શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 27/11/2024 એટલે આજે બુધવાર છે, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની કાલે 11 ગઈ, આજે 12 છે। ચિત્રા નક્ષત્ર, આયુષ્યમાનનો યોગ અને કૌલવ નામનું આજે કરણ છે। રાશિ છે અત્યારે ચાલી રહી છે કન્યા રાશિ છે, જેના અક્ષર પોઠ અને ણ છે। આ રાશિ સાંજે 6:06 સુધી ચાલશે, ત્યારબાદ તુલા રાશિની શરૂઆત થશે, જેના અક્ષર ર અને ત છે। આ થયું આજનું આ પંચાંગ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। ઘણી વખત દેવતાઓની પૂજા કરતા હોઈએ છીએ, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતો સર્વે ગ્રહા શાંતિ કરા ભૂલ, શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે દેવતાઓની। ક્યારેક ક્યારેક આપણને અમૂલ્ય વારસો જે આપણા ઋષિ મુનિઓ દ્વારા પ્રાપ્ત થયો છે, જેના કારણે આપણે સાથે બેસી શકીએ છીએ, વાતો કરી શકીએ છીએ, સારું ભોજન કરી શકીએ છીએ, મંત્ર જાપ કરી શકીએ છીએ, પૂજા પાઠ કરી શકીએ છીએ, ગુરુ મહારાજનો આશ્રય લઈ અને ભવસાગરને તરવા માટે એમ કહેવાય છે કે આપણે પ્રયત્ન કરીએ છીએ। અને એવા સમય કરતા કરતા જેમ જેમ સમય આપણો નીકળતો જાય ત્યારે આપણને આપણા એ કહેવાય ને કે એક સારી સફળતાની પ્રાપ્તિ થાય। આવું ના એક ત્રીજું એક છે, એ પિતૃ છે। તો સામાન્ય રીતે આપણે પિતૃ અને પિતૃ તર્પણ, પિતૃદોષ, પિતૃઓની કૃપા, પિતૃઓને પિંડદાન, પિતૃઓની નારણબલી શ્રાદ્ધ, ઘણી બધી વાતો આપણે સાંભળતા હોઈએ। તો મિત્રો, પિતૃ તર્પણનો જે મહિમા છે એ સમજવો રહ્યો। પિતૃ તર્પણ એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ પિતૃઓ જ્યારે આપણને દુઃખ આપતા હોય, પિતૃઓ આપણને કષ્ટ આપતા હોય, નુકસાન કરાવતા હોય ત્યારે જ નહીં, પિતૃઓને કાયમ યાદ રાખવા પડે છે। માટે પિતૃ તર્પણનો શું મહિમા છે, એના દ્વારા શું લાભ થાય, એની વાત આજે આપણે કરવી છે। બીજું, જે પ્રમાણે કારતક માસની અંદર આપણે નારાયણ બલિ કરીએ છીએ, 3 સંક્રાંતિની અંદર પિતૃઓનું શ્રાદ્ધ માનવામાં આવે છે, એક ભાદરવા મહિનામાં, એક કારતક મહિનામાં, એક ચૈત્ર મહિનામાં। તો એ પ્રમાણે નારાયણ બલિ શ્રાદ્ધ કારતક મહિનામાં કરતા હોય છે, ચૈત્ર મહિનામાં કરતા હોય છે, તેનો શું મહિમા છે। દેવ ઋષિ અને મનુષ્યના પિતૃ તર્પણ શા માટે કરવું જોઈએ અને શ્રદ્ધાથી કરેલ શ્રાદ્ધ સફળતા ક્યારે આપે, આટલી વસ્તુઓ ઉપર આપણે આજે ચર્ચા કરવી છે। મિત્રો, શ્રદ્ધયા દીયતે યસ્માત તસ્માત શ્રાદ્ધમ। કોઈ પણ વસ્તુ તમે શ્રદ્ધાપૂર્વક જ્યારે પ્રદાન કરો છો ત્યારે એ શ્રાદ્ધ છે। તો સામાન્ય રીતે આપણને એક પ્રશ્ન થાય કે પિતૃઓને શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ। તો એના માટે ક્યારેક તમારી કુંડળીની અંદર પિતૃદોષ ઉતરતા હોય છે। એમ કહેવાય છે કે 3 પેઢીએ પિતૃદોષ કુંડળીની અંદર પાવર ઓફ એટર્ની તરીકે ઉતરે અને ત્યારબાદ એનું દોષ નિવારણ આપણે કરાવતા હોઈએ। સામાન્ય રીતે એ પિતૃદોષના નિવારણ માટે જે પ્રમાણે અમાસનો જન્મ થાય તો અમાસના દેવ પણ પિતૃઓ છે, માટે વચ્ચે પિતૃઓની સ્થાપના કરવામાં આવે છે। ત્યારબાદ ગોર બાપા એક બાજુ ચંદ્ર અને એક બાજુ સૂર્યની પ્રાર્થના કરે છે। ગણપતિ, માતૃકા અને નવગ્રહ અને રુદ્રની પૂજા કરી અને આખું ગ્રહમખ લઈ એનો યજ્ઞ કરે છે અને એ પ્રમાણે પિતૃદોષમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે, જેને પિતૃ શાંતિ યજ્ઞ કહેવામાં આવે છે। એ જ રીતે ઘણી બધી વાતો એવી છે કે પિતૃદોષ માટે આપણને એક સારી સફળતા પ્રદાન કરે છે। તો પહેલા તો મિત્રો, સદગત જે આપણા જે પૂર્વજો જે છે, આપણા માતા પિતા કદાચ સદગત હોય અને પૂર્વજો હોય તો એને એક સન્માન આપવાનું કોઈ જો એક વસ્તુ હોય તો એ શ્રાદ્ધ છે। તો સન્માનનો ભાવ જ્યાં જળવાઈ રહેતો હોય છે, ઘણી વખત આપણને શું લાગે છે કે ભાઈ વધારે તકલીફ કષ્ટ આપે છે માટે એનું શ્રાદ્ધ કરીએ, માટે એનું તર્પણ કરીએ, તો એવું ક્યારેય જરૂરી નથી હોતું। પણ શ્રદ્ધયામ દીયતે, તમે શ્રદ્ધાપૂર્વક જો આપો છો તો એ તમારા માટે શ્રાદ્ધ બની જાય। તો શ્રાદ્ધ તર્પણથી શું મળે છે? તો શ્રાદ્ધ તર્પણ દ્વારા મનુષ્યના જીવનની અંદર જો પાસાઓ વિચારીએ તો આપણે એમ કહીએ ને કે ભાઈ સંતાન સુખ એ સૌથી શ્રેષ્ઠ સુખ માનવામાં આવે છે।
જે આપણી પેઢીને આગળ વધારે છે, આપણા સંતાનો. તો એ પ્રમાણે સંતાનના સુખમાં ક્યાંય અવરોધ દેખાય ત્યારે આપણને પિતૃદોષ પ્રાપ્ત થતા હોય એવો લાગતા, પિતૃદોષના કારણે એની અવકૃપાના કારણે થતું એવું લાગે. તો પહેલી તો વાત એ છે કે શ્રેષ્ઠ સંતાન એ પિતૃઓના આશીર્વાદ સ્વરૂપે મળે છે, નહીં કે પોતાના કર્મો દ્વારા. બરાબર. બીજી વસ્તુ એ છે આયુષ્ય જે છે એ આયુષ્ય પૂરું ભોગવી શકાય. બરાબર. ત્રીજી વસ્તુ છે આરોગ્ય. આરોગ્ય બિલકુલ આપણે નિરોગી કાયા રહે. પહેલું સુખ તો જાતે ન રહ્યા. બરાબર. તો એ છે. હવે ત્રીજું અતુલ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે ખાલી પૈસો હોવો નહીં, પણ ચહેરા ઉપર એક ચમક હોવી, એક સદભાવના હોવી. બરાબર. એક પ્રેમ હોવો, એક હૂંફ હોવી. અને એ ઐશ્વર્ય એ પિતૃઓના આશીર્વાદથી આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. અને એના કારણે બધી મનોઇચ્છિત કામનાઓની પૂર્તિ થાય. સંસારી જીવને આ વસ્તુ વિચારવી રહી કે પિતૃદોષની ખબર નથી તો પિતૃદોષ કઈ રીતે લાગી શકે છે, પિતૃદોષની પીડા શું હોઈ શકે છે. તો હું તમને બહુ સાદી વસ્તુની વાત કરું. કોઈ પણ રોગ હોય ને તો રોગના લક્ષણો હોય. બરાબર ને. દરેક રોગના અલગ અલગ લક્ષણો જોવા મળે. તો એવા સમયે પિતૃદોષના શું લક્ષણો છે? તો પહેલી વાત તમને કહું કે કોઈ પણ કામકાજ જ્યારે આપણે હાથમાં લઈએ ત્યારે જ નનૈયો હોય, એટલે આપણને નકારાત્મકતા હોય કે ભાઈ આ કામ મારાથી નહીં થાય, હું આ કામ નહીં કરી શકું, મારું આ ગજુ નહીં, તમે તો બધા ઠીક છે પણ મારાથી આ કામ નહીં થઈ શકે. અને આવો એક નનૈયો જેને કે પહેલાથી આ કામ હાથમાં લેતા પહેલા જે વ્યક્તિને નાસીપાસ થઈ જાય. ઘણી વખત જો 34 વર્ષનો છોકરો થઈ ગયો, મારા હવે એના લગ્ન થશે કે નહીં, હવે તમે જ નક્કી કરવાનું છે લગ્ન થશે કે નહીં. તો પછી ઉપરવાળો શું નક્કી કરશે આપણા માટે? તો એવા સમયે આ નનૈયો છે ને, હવે આ બૈરું તો લાયો છે પણ એને ટકતું નહીં, એ વધારે પડતું પિયર છે, બનતું નહીં, તો આ રહેશે કે નહીં રહે? તો આ નનૈયો આવ્યો કે નહીં? આ પિતૃદોષનું કારણ છે મિત્રો. એનો મતલબ એવો થાય કે પિતૃદોષના કારણે તમને જે બળ મળવું જોઈએ, જે શ્રદ્ધા મળવી જોઈએ, એ શ્રદ્ધા તમારી તૂટી જાય, એ પિતૃદોષનું કંઈક કારણ હોઈ શકે. બીજું, કામકાજ ગમે એટલું સારું કરીએ અને છતાં જયારે આપણને અબજસ મળતો હોય ત્યારે સમજી લેવાનું એ પિતૃદોષ હશે. સંતાનોનું સુખ ઓછું મળે અથવા ના મળે, અથવા સંતાનો તરફથી જયારે મા બાપ પીડા ભોગવતા હોય ત્યારે સમજી લો કે ક્યાંક ને ક્યાંક પિતૃદોષ બની રહ્યો છે. સાથે સાથે પૈસા આવે ખરા, પણ કાં તો દવાખાનામાં જાય, કાં તો કોર્ટના ધક્કામાં જાય, અને એમ કરતા કરતા બધું નાણું વેડફાઈ જાય, ક્યાં જાય ખબર પડે નહીં. ક્યારેક એવા ખોટા રોકાણ થઈ જાય, કોઈ લોકો આપણું છેતરી જાય, કોઈ છીનવી જાય, કોઈ ચોરી જાય, ગમે તે રીતે કોઈને ઉછીને આપે, પાછા ના આવે. ઘણી બધી બાબતો એવી છે કે જેના કારણે પિતૃદોષ આપણને દેખાય કુંડળીને કે આવા કદાચ લક્ષણો હોય તો પણ પિતૃદોષ હોઈ શકે છે. બીજું, ગમે એટલું સારું કામકાજ કરીએ તો એ મન અપ્રસન્ન રહે, અને સાથે સાથે ધંધાની અંદર પણ નુકસાન થાય, અથવા નોકરીમાં જ્યારે પરેશાનીઓ આવતી હોય ત્યારે પણ પિતૃદોષ આપણને એના દેખાય છે. બીજી વસ્તુ તમને ખાસ, આજકાલ ઘણા બધા મોટા ભાગે આપણને કહેતા હોય કે અમને સવારમાં વહેલા પરોળીએ સપનામાં નાગ આવે, સપનામાં પાણી દેખાય, અવાવરું જગ્યા દેખાય, બીક લાગે એવા ડરાવણા દ્રશ્યો દેખાય. આ બધું વસ્તુ આપણને દેખાતી હોય. સવારમાં પરોળી એમ કહેવાય છે કે 3 થી 5ના ગાળાની અંદર આવા કોઈ જયારે સ્વપ્ન આવતા હોય ત્યારે આ પાણીનું સપનું આવે, નાગનું સપનું આવે, તો સમજી લેવાનું કે આ પિતૃદોષનું લક્ષણ પણ હોઈ શકે છે. ક્યારેક આપણા પૂર્વજો આપણને દેખાય, અને કંઈક કામ કરતા હોય એવું આપણને લાગે, આપણે કોઈની સાથે જોડાયેલા હોય એવું આપણને લાગે, ત્યારે પણ પિતૃ આપણી પાસે કંઈક આશા રાખી રહ્યા છે એવું આપણને લાગે છે. સાથે સાથે નાના મોટા અકસ્માતો, આમ પડાવા આખડવાથી પણ માણસને વાગી જાય. ઘણી વખત ઘણા કહેવાય કે ભાઈ મને વારંવાર વાગે છે, મને વારંવાર અકસ્માત થાય છે, મને વારંવાર હાડકા ભાગે છે. બરાબર. તો આનું શું કારણ હોઈ શકે? તો વારંવાર આવા જે અકસ્માતો જે છે અથવા આકસ્મિક કામો એવા છે જે આપણને નુકસાન કરાવે, એ પિતૃદોષના કારણ હોઈ શકે છે. સાથે સાથે કોઈ અપમૃત્યુ ઘરમાં થાય, અથવા તો લાંબી બીમારી, જેને કે બીમારીનો ખાટલો ઘરમાંથી જાય જ નહીં, એક જ્યાં હાજુ થાય તો બીજું માદું પડે, બીજું જ્યાં હાજુ થાય તો ત્રીજું માદું પડે. એટલે ઘણી વખત ગ્રહોને પણ આપણે દોષ દેતા હોઈએ, વાસ્તુને પણ દોષ દેતા હોઈએ, પણ આવા સમયે પિતૃદોષને પણ યાદ રાખવો પડે કે આવું જો લાંબા સમય સુધી ચાલે તો સમજી લો ક્યાંક પિતૃદોષ છે. ક્યારેક બીમારી લાંબી ચાલે, વિવાહમાં વિલંબ થાય, છોકરાઓ ભણે ગણે છતાં સારી નોકરી ના મળે. બરાબર. ભણેલા ગણેલા છોયા છોકરા હોય છતાં સારું પાત્ર ના મળે, તો એનું મૂળ કારણ આ વસ્તુ હોઈ શકે છે. બીજું, ઘણી વખત ઝઘડાઓ ઘરમાં વારંવાર થતા હોય, ખરાબ કુટેવો જેને કહી શકાય કે વ્યસન વધી જતા હોય, ત્યારે પણ પિતૃદોષ હોઈ શકે છે મિત્રો. તો આ પિતૃદોષના નિવારણ માટે બહુ જ સાદી અને સરળ વાત હું તમને કરું કે તમારે આ સમજવા જેવી છે, દરેકે ઘરે કરવા જેવી છે. પૂર્વજોને દીવો કરો, પાણીયારે પૂર્વજોને દીવો કરો, પિતૃઓ રાજી રહેશે. કોઈ પણ પૂર્વજોની તિથિ આવતી હોય એ સમયે પૂર્વજોને યાદ કરો, તમારો દિવસ સારો જશે અને એના કારણે પિતૃઓ રાજી થશે. તીર્થમાં જાઓ ત્યારે અચૂક શ્રાદ્ધ કરો, પિતૃઓને યાદ કરો, તમારો સારું જશે. નદી જાઓ, સરોવર જાઓ, ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ જાઓ તો પિતૃઓને પિંડદાન કરો, સારું. એથી સરળતાથી વાત તમને કરું કે ઘરની અંદર માટીનું કોઈ વાસણ હોય, એ અમાસો આવતી હોય, ક્યારેક પિતૃઓની તિથિ આવતી હોય, શ્રાદ્ધ પક્ષ આવતો હોય, કારતક મહિનો આવતો હોય, ચૈત્ર મહિનો આવતો હોય, ત્યારે અમુક વસ્તુઓ ભેગી કરો. તમે શું ભેગું કરવાનું છે? ગાયનું ઘી, ગાયનું છાણ,
એટલે આપણે ગોમય કહીએ છાણા, બરાબર છે. બીજી વસ્તુ છે મીઠાશમાં, મીઠાઈમાં લો તો પતાસું લઈ લો, તો ગાયનું ઘી લો, ગાયનું છાણ લો, પતાસું લો. સાથે સાથે તમારે લેવાનું હોય તો કપૂર લઈ લો, કપૂરની સાથે સાથે તમે ગુગળ લઈ લો, અને આ બધી જ વસ્તુ ભેગી કરો. અને ખાખરાના પાનની સાથે આ બધી જ વસ્તુઓને ભૂકો કરી ભેગી કરી નાખો. અને કોઈ પણ નળિયું હોય અથવા તો કોઈ પણ પાત્ર માટીનું હોય, એ માટીની અંદર તમે આનો ધૂપ કરો. તો સાયંકાળે જો ધૂપ કરવામાં આવે, દર બુધવારે ધૂપ કરવામાં આવે, દર શનિવારે ધૂપ કરવામાં આવે, કોઈ પણ જયારે પિતૃઓની તિથિ આવતી હોય ત્યારે ધૂપ કરવામાં આવે, તો આ પ્રમાણે કરેલો ધૂપ એ પિતૃઓને પ્રસન્નતા આપે છે. અને પિતૃઓને પ્રસન્નતા આપે ત્યારે વ્યક્તિ પણ પવિત્ર બને છે અને પ્રસન્ન બને છે, અને એના કારણે કોઈ પણ પ્રકારની વ્યાધિ હોય તો એમાંથી મુક્ત થાય છે. ઘણી બધી પિતૃઓ વિશે તો વાત મિત્રો કરી શકાય, કારણ કે સૌથી નજીકના આપણા હગા હોય તો એ પિતૃઓ છે. દેવતાઓ તો એના પછી આવે છે, બરાબર. કારણ કે દેવતાઓ નારાજ હોય અને પિતૃઓ રાજી હોય તો કામ સરળ બને છે, પણ પિતૃઓ નારાજ હોય ને દેવતાઓ રાજી હોય તો કામ થતા હોતા નથી. આવું આપણે ગઈડિયાઓએ કીધેલું છે. તો આ પ્રમાણે ધ્યાન રાખીને આગળ વધવું એ જ જરૂરી છે. પિતૃઓને આ છે સાચું તર્પણ. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા દીકરીના દીકરા વિશે પૂછવું છે મારે. આ જન્મ તારીખ જન્મ તારીખ 16/11 હે 16/11/82. 16/11/1982. સમય 2002. તમે તો નક્કી કરો પેલા શું તારીખ છે સાચી. ફોન લગાવો ત્યારે પછી બધું ગોતવા બેહો છો. 16/11/2002. 2002. સમય સમય 2:46 બપોરે. બપોરે 2:46. બરાબર. જન્મ સ્થળ જન્મસ્થળ મોરબી. મોરબી. શું પ્રશ્ન તો કહો. એને નોકરી કરવી છે, એને ધંધામાં સક્સેસ થશે કે નોકરીમાં? હા, કુંડળી તો એવું બતાવી રહી છે કે વૃશ્ચિકાધિપતિ ભૌમ એ 7મા સ્થાનમાં છે. ભાગીદારી વાળો કામકાજ કરે તો ધંધામાં લાભ થાય. ધનાધિપતિ ગુરુ જે કર્મ અને આજીવિકાના સ્થાનોનો જે સ્વામી છે, એ સ્વામી ગુરુ 5મા સ્થાનમાં. ભગવાને બુદ્ધિ તો સારી આપી છે, તો નોકરી કરતા ધંધામાં વધારે લાભ મળે. પણ સમય અત્યારે થોડોક સારો નથી, કારણ કે 6 મહિના આ અને 2.5 વર્ષ બીજા, એટલે આ 3 વર્ષનો ગાળો છે. એ કદાચ એ નોકરી કરે ત્યારબાદ એ ધંધો કરે તો કદાચ વધારે સારી સફળતા એને પ્રાપ્ત થાય. સ્વભાવની થોડી ઉગ્રતા પણ છે, ધીમી ગતિએ કામ કરવાની એની પદ્ધતિ છે. તો થોડુંક ધ્યાન રાખી અને અત્યારે જો કદાચ નોકરી સારી હોય તો નોકરીમાં જ ધ્યાન આપવું. નોકરી કદાચ સારી ના હોય તો પછી ધંધામાં ધીમી ગતિએ પ્રગતિની રાહ જોઈ, કારણ કે 2-2.5 વર્ષ થોડુંક તપવાનું છે. એ પછી એને સારા ધંધામાં સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, મને મારા બા વિશે પૂછવાનું છે. હા હા, નામ છે આશાબેન બરાબર. અને તારીખ છે 17/10/1976. 17/10/1976. હા. બરાબર. સમય સમય છે રાત્રે 10 વાગે. બરાબર. જન્મ સ્થળ ગામ છે કુતિયાણા, પોરબંદર. કુતિયાણા પોરબંદર. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એમ હતો કે મારા બાને છે ને વ્યવસાયમાં ખાણીપીણીનું ચાલુ કરવાનું છે, તો અને સ્થાન પરિવર્તન કરવાનું છે, તો એમાં શું લાભ થશે? સ્થાન પરિવર્તન કરવામાં અત્યારે કર્ક રાશિમાં જે શનિ ચંદ્ર સાથે વિષયો કરી રહ્યો છે બીજા સ્થાનની અંદર, અને એ શનિ અત્યારે ભાગ્ય સ્થાનમાં ચાલી રહ્યો છે. બીજી વસ્તુ છે 5મા સ્થાનમાં સૂર્ય સાથે રાહુ. વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા ચોક્કસ મળશે, કારણ કે વૃશ્ચિક રાશિનો શુક્ર છે. પણ અધિશત્રુ બનેલો આ શુક્ર કદાચ ખાણીપીણી બાબતની અંદર કોઈને સાથે રાખીને કામકાજ કરવાનું હોય તો થોડું સાચવીને કામકાજ એટલા માટે કરવું પડશે કે 7મા સ્થાનનો સ્વામી 12મા સ્થાનમાં છે. અથવા તો ગુરુની સારી વીંટી પહેરે, ગુરુવારે 91 ઉપવાસ કરે, 27 ગુરુવાર કરવાના હોય છે ચણાની દાળ ખાઈને, તો આ પ્રમાણે કરે તો એમને ધંધામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. સ્થાન પરિવર્તનના યોગ તો અત્યારે દેખાઈ રહ્યા છે. કદાચ મને લાગે છે ઉત્તરાયણની આસપાસ સારા યોગ દેખાય છે. જય ગણેશ. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નના જવાબ પણ ખરા, પણ એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જી, હા, મારું નામ છે બીના. હા, મારી રાશિ શું મારી તારીખ છે 18/11/81 1981. સમય રાતે 10 વાગ્યા પછી. કેટલા 10 વાગ્યા પછી કેટલા વાગે? આમ લગભગ 10 વાગે 10 સાડા 10 અંદરની હશે. બરાબર બરાબર. શું હવે પ્રશ્ન તો કહો.
મારી તબિયત સારી રહેતી નથી અને મારા ઘરવાળા જોડે ચડાવ ઉતરી થઈ જાય છે. 2 દિવસ સારું હોય તો 2 દિવસમાં માથાકૂટ થઈ જાય, એવું થઈ જાય. 2 દિવસ માથાકૂટ તમે શરૂ કરો છો કે ભાઈ કરે છે? એ કઈ વાત એવી કરે એટલે મને ન સહન થાય મારાથી, એટલે માથાકૂટ થઈ જાય. એમ એનું બોલવાનું થોડુંક ઓલું રહ્યું એટલે મને મારાથી ન સહન થાય. પણ એક વસ્તુ તમને કહું, તમારો સૂર્ય અને ગુરુ કુંડળીમાં ચોથા સ્થાનમાં છે અને રાહુ બેઠેલો છે કર્ક રાશિમાં દેહ ભાવની અંદર. આપણે ઘણી વખત આ કેતુને ત્યાગનો કારક ગ્રહ માનીએ છીએ, અને એટલે કઈ ત્યાગે સો આગે. અને કેતુ 7મા સ્થાનમાં હોવાના કારણે દાંપત્ય જીવનમાં અમુક સમયે જતું કરવાની જો તમે ટેવ રાખો તો તમને ખૂબ જ સારા પરિણામ મળે. ક્રોધ, ચંચળતા અને એના ટેન્શનો જે છે ને એ શરીરને બાળી નાખે. અને આમ નથી કહેતા કે ભાઈ તારા કજિયાના કારણે મારું લોહી કાળું પડી ગયું. આપણે ઘણી વખત આવી કહેવાતો કહેતા હોય. એટલે મૂળ વસ્તુ આ છે. પણ કેતુ ત્યાગનો કારક ગ્રહ છે, અને જેટલો ત્યાગે સો આગે. તમે જેટલું છોડો એટલું તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ તમારી કુંડળીમાં ગુરુ સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં થોડો વધારો થાય. અમુક સમય ધ્યાન મુદ્રા હોય કે કોઈ પૂજા પાઠ હોય તો એને થોડીક વાર 5-10 મિનિટ બેસવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ તમારા માતાજીનું, કુળદેવીનું, ઈષ્ટદેવનું. અને એવી પછી દિવસની શરૂઆત કરાય. આપણે પથારીમાંથી ઉઠીએ એટલે તરત ઊભા થઈ જઈએ ઘણી વખત અને કામે વળગી જઈએ, એવું ના હોય. શરીર શાસ્ત્રનો એક નિયમ છે કે આખી રાત્રિ દરમિયાન જયારે શરીર આમ આડું પડ્યું હોય ત્યારે એને ઊભું કરતી વખતે થોડુંક એક્ટિવ થવા દેવું પડે. નહીં તો આખો દાડો ટેન્શન રહ્યા કરીને ટેન્શન ક્યારે ક્યાં ઉગઈ નક્કી ના કહેવાય. બરાબર? તો એના માટે થોડું બેસવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. આપણે કહીએ ને કરાગ્રે વસતે લક્ષ્મી, આ બધા મંત્રો એના માટે જ છે કે એ બાને થોડું 5 મિનિટ આપણે બેસી શકીએ પથારીની અંદર. તો આ બાબતે ધ્યાનમાં રાખજો બેન. બાકી તો દાંપત્ય જીવન સુખાકારી સારી છે, પણ આમ કહેવાય ને કે ઘરવાળા પ્રત્યે થોડીક રૂચિ રાખો. કારણ કે ઘણી વખત આપણે શું છે કે આમ જતું કરવાની ટેવ હોય, પણ આ બધી વસ્તુ થોડું ધ્યાનમાં રાખજો બેન. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. અને બુધવાર તમે કરજો, બુધવાર કરવાથી સારો લાભ પણ થશે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી, અમે ગીર સોમનાથ કોડીનાર થી બોલું છું. મારા દીકરા વિશે પ્રશ્ન છે. હા, એનું નામ છે સુજલ, જન્મ તારીખ છે 7/10/2003 અને જન્મ સમય છે 3:30 વાગે રાત્રિના મંગળવાર, સોમવારની રાત મંગળવારની સવાર. બરોબર. અને એનો મગજ છે ને એકદમ સ્ટ્રોંગ છે ને એને 2 વર્ષ એને કર્યું બીકોમમાં, એટલે એને ફાવતું નથી. પછી એને મેનેજમેન્ટ નું કર્યું તો મહિનો દિવસમાં એને એ પણ ન ફાવ્યું. પણ અત્યારે એને નોકરી ગોતે જ હતા, તો હવે નોકરીમાં કઈ એને ચાન્સ મળશે? એટલે અભ્યાસ પૂરો થઈ ગયો એનો? અને જે અભ્યાસ હજી 1 વર્ષ બાકી છે દાદા, પણ એ કે મને ફાવતું નથી ભણવાનું અને વ્યસન પણ બહુ ચડી ગયો છે થોડો ઘણો. આમ હા, કુંડળીમાં આવા સંકેતો મને દેખાય એટલે જ મેં તમને કીધું કે એનો અભ્યાસ પૂરો થયો કે નહીં. કારણ કે શુક્ર અને રાહુનો સમસપ્તક યોગ ક્યારેક લપસણી જગ્યાઓ હોય ને ત્યાં લપસવાનો જયારે સ્કોપ મળતો હોય ત્યારે આવું બનતું હોય છે. શુક્ર રાહુની યુતિ કદાચ ક્યારેક આવા પરિણામો આપતી હોય છે. પણ અભ્યાસની અંદર જે એનો સ્વામી મંગળ છે ને કુંડળીમાં 8મા સ્થાનમાં હોવાના કારણે તમે કંઈ પણ એને સમજાવવા જાઓ તો એ સમજશે નહીં, ક્રોધ કરશે, ગુસ્સો કરશે, તમારી વાતને નહીં સાંભળે. હવે નોકરીની જે બાબત છે એ પણ હજી 1.5 વર્ષની વાર છે. કારણ કે અત્યારે તો નોકરીના જો કદાચ મળે તો એવી એક રડીખડી નોકરી મળે કે જે આપણને સાચું સુખ ના આપે, પણ 1.5 વર્ષ પછી એ નોકરીમાં એને સારી સફળતા મળે છે. મંગળ અને ચંદ્રનો આમ તો લક્ષ્મી યોગ એની કુંડળીમાં બની રહ્યો છે, સારા પરિણામ આપશે. બુધાદિત્ય યોગ છે, બુધ પાવરફુલ છે, મતલબ બોલવામાં પણ હોશિયાર છે. એટલે ભગવાને બધા જ ગુણ સારા આપ્યા છે. પણ એક આ જેને કહેવાય ને કે 5મું વિદ્યાનું સ્થાન છે, વિદ્યાનું સ્થાન દૂષિત બને છે, બગડે છે. અને એના કારણે ક્રોધના કારણે, ચંચળતાના કારણે અભ્યાસમાં ઠેકાણું રહે નહીં. પણ હું તો એમ કહું થોડું આમ ધકેલ પંચા 150 કરીને તમે એને ભણાવી દો પેલા થોડું. જો ભણશે તો એને આગળ જતા કામ લાગશે. આટલું જરા એમને કહેજો. અને કદાચ જો એવું લાગે તો દર મંગળવારે ભગવાન ગણપતિને ગોળ ધરાવી પ્રસાદમાં, અને અડધો ગોળ ગાયને ખવડાવજો અને અડધો ગોળ ભાઈને ખવડાવજો. તો આ પ્રમાણે કરશે તો પણ કદાચ ગણપતિ બાપાની કૃપાથી એને સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હેલો, હાલો, જય ગણેશ. જય ગણેશ. જી, મારું જન્મ તારીખ છે 7 સપ્ટેમ્બર 1969. જન્મ સમય છે સવારે 5:11. 69. હા, 69. અને સમય સવારે 5:11. 5 કલાક 11 મિનિટ. જન્મસ્થળ જન્મસ્થળ દાણુ રોડ, મહારાષ્ટ્ર, જિલ્લો મહારાષ્ટ્રમાં કયું ગામ? દાણુ રોડ. દાણુ રોડ. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે? હવે 55 વર્ષની ઉંમર થઈ, 5 વર્ષની નોકરી બાકી છે, પણ અમારા ઓનર બદલાઈ ગયા છે.
કંઈક થોડો ડર લાગે છે નોકરીમાં. તો આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે હવે 5-10 વર્ષ? છોકરાઓ તો ભણીને એના કામે લાગી ગયા છે અને મારું પોતાનું ઘર નથી. બાપુ કંઈક મદદ કરો ને. હવે જુઓ, તમારી કુંડળીમાં એક સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ દેહ ભાવમાં પડ્યો છે. વર્તમાન સમયે કુંભ રાશિમાં શનિનું પરિભ્રમણ ચાલે છે, જ્યાં તમારા 7મા સ્થાનમાં રાહુ હોવાના કારણે તમે જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં મેનેજમેન્ટ ચેન્જ થયું છે, ઓનર ચેન્જ થયા છે, જેના કારણે તમને થોડુંક આમ મગજની થોડીક આમ કહેવાય કે ટેન્શન દેખાય છે. અને 2025ના એપ્રિલ મહિના સુધી આ ટેન્શન કદાચ થોડું રહેશે પણ ખરું, કારણ કે પછી આપણો સારો સમય આપણને મળશે કામકાજની અંદર. બીજું કે આપણા ભાગ્યમાં જે લખેલું છે તો ગમે ત્યાંથી મળશે. આ તો આટલા વર્ષોથી આપણે નોકરી કરીએ એટલે આપણું થોડું મન ત્યાં લાગી ગયું હોય. બાકી પૈસો તો ગમે ત્યાંથી પ્રાપ્ત થશે, કારણ કે એ પ્રમાણે તમારા સંપત્તિના યોગ તો સારા છે. પણ તમારા પોતાના નામે મકાન લેવાનું હોય તો લેવાની શક્યતાઓ આ 4-6 મહિનાની અંદર દેખાઈ રહી છે. કારણ કે વૃશ્ચિક રાશિનો મંગળ તમારી કુંડળીમાં 4થા સ્થાનમાં છે, તો એ મકાન લેવાનું છે. તો આ સમય દરમિયાન અત્યારે જે ચાલી રહ્યો છે એ સમય દરમિયાન જો પૈસા આપ્યા હોય તો થોડા પૈસા રોકાણ કરો, થોડી લોન લો, કરજ કરો થોડું, અને એ પ્રમાણે મકાન લેવાય તો એપ્રિલ મહિના સુધીમાં લઈ લો અને પછી સારી સફળતાની પ્રાપ્તિ થાય એવા પ્રયત્ન કરો. મેષ રાશિનો શનિ છે, જ્યારે પણ કરવાની ઈચ્છા થાય ત્યારે શનિવાર કરજો. શનિવાર કરવાથી ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. હા હા, મારે મારા ઘરવાળા વિશે પૂછવાનું છે. હા હા તો ઘરવાળાને પૂછવો તો ઘરવાળાને જ પૂછી લો ને. એની જન્મ તારીખ છે 10/6/64. હા હા સમય સમય રાતે 1 વાગે, 9ની રાત. બરોબર. જન્મ સ્થળ કાનાનું, ક્યાં આવ્યું? જામનગર ડિસ્ટ્રિક્ટ. જામનગર. શું પ્રશ્ન હતો એમને? વૃષભ રાશિ છે? ના, મેષ રાશિ છે. તો આમાં વૃષભ કેમ આવે છે? તારીખ બરોબર છે ને? 10 હા, તારીખ તો બરાબર છે. એટલે મંગળવારની રાત ને બુધવારનું પરોડ્યું. 66. હે 10/6/66. આમને આમ તમે મને ભૂલો પાડશો અને પછી કે મારા ખોટા છે. હા, હવે કહો શું હતું કહો. એને હે ને અમે હોટલ કરી હતી, હા પણ હવે ઈ હોટલ પેલા સરસ હાલતી હતી ને અત્યારે થોડુંક કામ ડીમ હાલે છે. એટલે ડીમ એટલે કેટલી ડીમ હાલે? 40ના બલ્બ જેટલી, 25ના બલ્બ જેટલી કે 0 જેટલી? પેલા 50 કોથળી દૂધ જાતું હતું, હવે 20 કોથળી નથી જાતું. હવે જુઓ, સૂર્ય, ચંદ્ર, મંગળ આ અમુક ગ્રહો એવા છે જે તમને આજે હોટેલ અથવા આવા કોઈ પણ પ્રકારના જે કહે કામકાજ ખાણીપીણીની બાબતમાં હોય તો આ જોવું પડે. હવે જુઓ, સૂર્ય છે ને કુંડળીની અંદર બેઠેલો છે રાહુ સાથે યુતિમાં 4થા સ્થાનમાં, હૃદયના સ્થાનમાં, લાગણીના સ્થાનમાં, બુદ્ધિના સ્થાનમાં. બરોબર. હવે આ સારો નહીં. બીજું, મંગળ ક્યારેક ક્યારેક ઉતાવળિયા નિર્ણયો કરાવડાવે, કારણ કે અધિશત્રુ છે. એટલે હવે અહીંયા કુંભાધિપતિ શનિ જે છે લગ્નેશ છે, એ તૃતીય બીજા સ્થાનમાં, પરિવારના સ્થાનમાં છે. તો અત્યારનો સમય થોડો ખાંચવા જેવો ખરો, પણ મને લાગે છે સૂર્ય અને રાહુના ગ્રહણ યોગની પૂજા કરાવવાથી અને શનિનું એક સારું રત્ન ધારણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. શનિનું રત્ન ન પહેરવું હોય તો તુલાદીપ શુક્ર એટલે આમ તો ડાયમંડ પહેરવો જોઈએ, કારણ કે મેષ રાશિમાં એ અધિશત્રુ બને છે. ના પહેરે તો ઓપેલ પહેરી શકાય, ઇમિટેશન ડાયમંડ પહેરી શકાય. કંઈક આવું પણ ના કરે, કશું ના કરે ચાંદીની વીંટી પહેરે, એ પણ પહેરવાથી એને લાભ કરાવડાવશે. અને બીજી વસ્તુ તમને કહું કે આપણે 7 જે લવિંગ હોય ને, 7 લવિંગને કાળા દોરા બાંધી અને એમનું જે પેટી હોય ને જ્યાં પૈસા રહેતા હોય ત્યાં એ 7 લવિંગ મૂકી દેવાના અને દરરોજ એને પગે લાગવાનું, ઓમ હ્રીમ નમઃ મંત્રનો જાપ કરવાનો, ધંધામાં કદાચ બરકત આવે. જય ગણેશ. હવે એક બીજા કોલર મિત્ર સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. હા હું નડિયાદથી બોલું છું. મારા દીકરા માટે પૂછવું છે. જન્મ તારીખ 31/10/2003. 31. હા, 31/10/2003. હા સમય રાત્રે 10:30. હા જન્મ સ્થળ નડિયાદ. બરાબર. શું પ્રશ્ન હતો? હા, એનો પ્રશ્ન એ છે કે એના ગવર્મેન્ટ જોબના યોગ છે. અત્યારે માસ્ટરના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. હા, તો એને ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે? ગવર્મેન્ટ જોબમાં શું કરવું છે ને? હા, ગમે જેમાં મળે એમાં. હજી તો 3 વર્ષની વાર છે ગવર્મેન્ટ જોબ ને. એવું છે? હા. અને બીજું, સૂર્યનું રત્ન પહેરાવો, કારણ કે ગવર્મેન્ટ જોબમાં સરકારે કામ લેવાનું અને સરકાર માટે તો સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે. પોતાનો અભ્યાસ, પોતાની વિદ્યા, પોતાની આવડત એ સરકારી કામકાજમાં લેવાની હોય, સરકારી નોકરી જોઈતી હોય તો સૂર્ય પાવરફુલ જોઈએ. તો
તો સૂર્યનું એક સારું રત્ન 4 થી 5 કેરેટનું લ્યો. હોનમ પહેરે છે કે ઠીક છે, બાકી પંચધાતુ પહેરાવો. જમણા હાથની ત્રીજી આંગળીઓ પહેરવાનું અને દર રવિવારના દિવસે એકટાણું કરવાનું અને દરરોજ સવારમાં જ્યાં સુધી નોકરી ના લાગે ત્યાં સુધી તો ખાસ સૂર્યનારાયણને જળ ચડાવવાનું. તો આ પ્રમાણે કરશે તો સફળતા સારી મળશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની લગ્ન તિથિ છે, શુભત્વને આપવાવાળી વાત વિશે પણ વિચારીએ, પણ એ પહેલા એક નાનકડો વિરામ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગળનું વર્ષ તમારા માટે મંગલકારી રહેવાનું છે. કાર્યમાં સારી સફળતા મળે, નોકરિયાતને નોકરીમાં, ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળાને વ્યવસાયમાં સારો લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં થોડીક મહેનત કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું પડશે. લગ્ન માટેની ઉંમર થઈ છે અને કદાચ સારું શોધી રહ્યા છો પાત્ર, તો કદાચ આ વર્ષ દરમિયાન ક્યાંક એકના બે થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ એકંદરે તમારા માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. શનિવારના દિવસે 7 હનુમાન ચાલીસાના પાઠ કરી અને અડદના વડા જો ગાયને ખવડાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. હનુમાનજી મહારાજને તેલ અને સિંદૂર અર્પણ કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો ઓર તમારું કાર્ય સરળ બનશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સારું સુખ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. કદાચ વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અન્યના કારણે તમારા ઘરની અંદર ક્લેશ કે કંકાસ ઉત્પન્ન ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. સંતાનો નહીં, કાર્યની બાબતમાં તમે ધ્યાન રાખજો, કારણ કે એ આ વર્ષ દરમિયાન ખૂબ જ જરૂરી છે. ચાહે અભ્યાસ હોય, ચાહે લગ્ન હોય, ચાહે પરદેશ મોકલવાના હોય, ચાહે એની સ્થિરતાની વાત હોય, ખૂબ જ સારી સફળતા માટે સંતાનોને તમારે ઉપયોગી બનવું પડશે અને સાથે સાથે થોડો ટાઈમ પણ વધારે આપવો પડશે. દર બુધવારના દિવસે પીપળે જળ ચડાવજો, પિતૃઓને યાદ કરજો અને એક દીવો બની શકે તો ઘીનો કરી દેજો પીપળાના થડમાં અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરજો. દાંપત્ય જીવનમાં ખૂબ જ સારું સુખ પ્રાપ્ત થશે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો 9નો અંક એ શુભત્વને આપવાવાળો અંક છે. રંગની વાત કરીએ તો આછો લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ સમય રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો આજે બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો છે. તો રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. બુધવાર છે, મુસાફરી સામાન્ય રીતે વર્જ્ય માનવામાં આવે છે. છતાંય ગોળ અને ધાણા ચાવીને કોઈ કામમાં જવું પડે એવું હોય તો ગોળ ધાણા ચાવીને જજો, લાભ કરાવડાવશે. પણ ખરેખર નૈઋત્ય અને ઈશાન ખૂણો સાચવવો પડશે. એ દિશામાં મુસાફરી અથવા તો કોઈ પણ પ્રકારનું કામ નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખવું પડશે. 12 રાશિની અંદર કર્ક રાશિ જેના અક્ષર ડ અને હ છે, આવા કર્ક રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સંભાળીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીએ. એક નાનકડા આજના દિવસે શું કરવાથી લાભ થાય તો પિતૃ સ્તોત્રના 11 પાઠ કરવાથી પિતૃઓ રાજી થાય અને પિતૃઓ રાજી થાય તો દરેક કાર્ય આપણા સફળ બને ત્યાં સુધી આજના દિવસે દૂધનો ઓછો ઉપયોગ થાય અથવા દૂધની કોઈ પણ બનાવટ હોય એનો ઓછો ઉપયોગ થાય એ ખાસ જરૂરી છે. ઓમ પિતૃ નારાયણાય નમઃ આ મંત્ર બને એટલી માળા આજના દિવસ માટે જો કરી પિતૃઓને અર્પણ કરવામાં આવે તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. જે એક વ્યક્તિ જમી શકે એટલું કાચું અન્ન જેને કહી શકાય, સીધું જેને આપણે કહીએ છીએ, આમાન જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે, તો કાચું સીધું આજના દિવસ માટે જો દાનમાં આપીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. અન્નદાન એ મહાદાન માનવામાં આવે છે. માટે જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર કદાચ આપ આપના પ્રશ્નો અમારા માટે ફોનના માધ્યમથી પૂછી શકો છો, પણ કદાચ માનો કે ફોન નથી લાગતો તો એના માટે પત્ર વ્યવહાર પણ આપ કરી શકો છો. તો પત્ર વ્યવહારનું અમારું આ નાનકડું સરનામું પણ આપ સ્ક્રીનશોટ પાડો અથવા તો લખી લો. આપ સૌના સહકાર, સહયોગ અને આશીર્વાદથી આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ 14 વર્ષથી ચાલે છે, પ્રથમ નંબરે ચાલે છે અને એનો એક આનંદ છે અને આવી રીતે જોડાતા રહેશો. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો અહીં મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે સંપર્ક માટે એડ્રેસ પણ આપવામાં આવે છે, તો એ નોંધી લેશો અને યોગ્ય સમયે એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ મળશો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને ડોક્ટર મહેન્દ્ર પટેલને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે. શુભકામનાઓ. જય શ્રી ગણેશ.